સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ વતીથી સાયબર ક્રાઇમ અવેરનેસ સિરીઝનો ભાગ 3. ટોપિક 3. ફોરેક્સ એન્ડ શેર ટ્રેડિંગ ફ્રોડ. આ પ્રકારની છેતરપિંડીમાં ભોગ બનનારની છેતરપિંડી કરનાર લોકો ફોન કે વોટ્સએપ દ્વારા સંપર્ક કરે છે અને ફોરેક્સ એક્સચેન્જર અથવા શેર માર્કેટમાં રોકાણ કરવાથી આદેશ ઓછા સમયમાં વધારે નફો મળવાની લાલચ આપે છે. તેઓ ભોગ બનનારને ફેક ટ્રેડિંગ એકાઉન્ટ બનાવી ખોટો નફો બતાવે છે. આ નફો જોઈને લોકો ભોગ બનનાર વધુ રકમ રોકાણ કરે છે. આ પછી છેતરપિંડી કરનાર લોકો મોટી રકમ મેળવીને કોમ્યુનિકેશન બંધ કરી દે છે. આ રીતે લોકો તેમના પૈસા ગુમાવી બેઠા હોય છે અને છેતરપિંડીનો ભોગ બને છે. તેનાથી કઈ રીતે બચી શકાય? તો જો કોઈ અજાણી વ્યક્તિ કે સંસ્થા તરફ શેર ટ્રેડિંગના મેસેજ મળે તો કોઈ પ્રતિભાવ ન આપવો. લોભમાં આવી નાની રકમથી મળેલો નફો જોઈને વિશ્વાસમાં આવી મોટું રોકાણ ન કરો. સત્તાવાર અને માન્ય એપ્લિકેશન્સ અને પ્લેટફોર્મ પર જ ટ્રેડિંગ કરો. કોઈપણ ટ્રેડિંગ સંબંધિત મેસેજ કે કોલ આવે તો સત્તાવાર સ્ત્રોત સાથે તેની સત્યતા તપાસો. તમારી વ્યક્તિગત અને આર્થિક વિગતો અજાણ્યા સ્ત્રોતો સાથે ક્યારેય શેર ન કરો. ટોપિક 4. વિડીયો કોલ ફ્રોડ. ફ્રોડ કરનાર વ્યક્તિ તમને સોશિયલ મીડિયા પર સુંદર યુવતીના ફોટાવાળી પ્રોફાઇલથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે. ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ તે ઇમોશનલ સંબંધો બાંધે છે અને વોટ્સએપ નંબર મેળવી લે છે. ત્યારબાદ વિડીયો કોલમાં અભદ્ર ક્રિયાઓ કરવા કહે છે અને સ્ક્રીન રેકોર્ડ કરીને તમને બ્લેકમેલ કરે છે કે જો પૈસા ન આપો તો તે વિડીયો યુટ્યુબ પર વાયરલ કરશે તેવી ધમકી પણ આપે છે. ઘણા કિસ્સાઓમાં ક્રાઇમ બ્રાન્ચ અથવા યુટ્યુબ અધિકારીનું નામ લઈને પણ કોલ કરે છે. તેનાથી બચવા માટેની ટિપ્સ. અજાણ્યા પ્રોફાઇલમાંથી આવેલી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારશો નહીં. કોઈપણ વ્યક્તિ સાથે અભદ્ર ભાષામાં વાતચીત ન કરશો. તમારી વ્યક્તિગત વિગતો અથવા ફોટો પબ્લિક ડોમેનમાં શેર કરવાનું ટાળો. બ્લેકમેલ કરે તો તરત જ પોલીસની મદદ લો અને કોઈપણ સંજોગોમાં નાણાં ન આપો. તમારી ઓનલાઈન પ્રોફાઇલને અને અન્ય માહિતીને ખાનગી રાખો. ટોપિક 5. OLX ફ્રોડ. નાગરિકો દ્વારા પોતાની વસ્તુઓને વેચવા માટે OLX પર જાહેરાત મૂકવામાં આવે છે. આરોપી પોતાની ઓળખ, આર્મીમાં છું તેવી ખોટી વાત કરી વસ્તુ ખરીદવા માટે પહેલાથી જ એડવાન્સ ચૂકવણી કરવાની વાત કરી છે. તે વોલેટ દ્વારા ચૂકવણી કરવાનું કહીને નાગરિકોને એક QR કોડ મોકલે છે અને તે કોડને સ્કેન કરવાની વિનંતી કરે છે. નાગરિક જ્યારે આ QR કોડ સ્કેન કરે છે ત્યારે તેને પૈસા મળવાને બદલે તેના ખાતામાંથી નાણાં ઉપાડી જાય છે. આ રીતે લોકો સાથે છેતરપિંડી થાય છે. QR કોડ સ્કેન કરતા પહેલાં જાગૃતિ રાખવી જોઈએ અને કોઈ અજાણી વ્યક્તિ સાથે આ પ્રકારની ચૂકવણી વિધિ અપનાવવી જોઈએ નહીં. બચવા માટેની ટિપ્સ. તો નાણાં મેળવવા માટે ક્યારેય QR કોડ સ્કેન અને UPI ક્યારેય જરૂર નથી પડતા તે વાતને હંમેશા યાદ રાખો. UPI પિન અથવા પાસવર્ડ ક્યારેય આપશો નહીં. હંમેશા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ક્યારેય ફ્રોડ SMS આવતા હોય છે જેમાં તમારું બેંક એકાઉન્ટ બંધ કરવાની ધમકી આપવામાં આવે છે કારણ કે આધાર અને પાન નંબર અપડેટ કરાયેલ નથી. આ મેસેજમાં એક APK ફાઇલની લિંક આપેલ હોય છે જે ઇન્સ્ટોલ કરવામાં કહેવામાં આવે છે. જો તમે APK ફાઇલ ઇન્સ્ટોલ કરો તો તે તમારો મોબાઈલ તો એક્સેસ મેળવવા માટે મહત્વપૂર્ણ પરમિશનમાં લેશે અને ત્યારબાદ તમારો વ્યક્તિગત ડેટા જેમ કે SMS, કોલ્ડેક્સ, બેન્કિંગ માહિતી અને અન્ય ડેટા ફેક્ટર્સ સુધી પહોંચી જાય છે. આના કારણે તેઓ તમારા બેંક એકાઉન્ટ પૈસા કાઢી શકે છે. કમિંગ સૂન પાર્ટ 4.